ભક્તો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। હિન્દુ ધર્મમાં તુલસી માત્ર એક છોડ નથી, પણ તે સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ છે। જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને તે ઘર પર ક્યારેય યમરાજની દ્રષ્ટિ પડતી નથી। પણ શું તમે જાણો છો કે તુલસીનો છોડ તમને આવનારા સમયના સંકેતો પણ આપે છે? ગરુડ પુરાણ અને વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસીના છોડમાં થતા ફેરફારો તમારા જીવનમાં આવનારી ખુશીઓ કે મુસીબતોનો અગાઉથી સંકેત આપે છે। આજે આપણે જાણીશું તુલસીના છોડના એવા ચમત્કારો વિશે જે કદાચ તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય। સૌથી પહેલો અને ગંભીર સંકેત છે તુલસીનું અચાનક સુકાઈ જવું। જો તમે નિયમિત પાણી આપો છો, તેની સંભાળ રાખો છો, છતાં પણ જો તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય તો સમજી લેજો કે તમારા ઘર પર કોઈ મોટી આફત આવવાની છે। તુલસીનો છોડ એટલો પવિત્ર હોય છે કે તે ઘરના સભ્યો પર આવનારી નકારાત્મક ઉર્જા કે મુસીબતને પોતાના પર ખેંચી લે છે। આવા સમયે ગભરાવાને બદલે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને સુકાયેલા છોડને માનપૂર્વક નદીમાં પધરાવી નવો છોડ રોપવો જોઈએ। બીજો સંકેત છે તુલસીના કુંડામાં અન્ય ઘાસ ઉગવું। જો તમારા તુલસીના છોડની આસપાસ આપમેળે જ દુર્વા અથવા સુંદર ઘાસ ઉગવા લાગે તો તે બહુ મોટો શુભ સંકેત છે। આનો અર્થ એ છે કે તમારા ઘરમાં ધનનું આગમન થવાનું છે અને માતા લક્ષ્મી તમારાથી અત્યંત પ્રસન્ન છે। આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળી શકે છે। તુલસીના છોડ પાસે કઈ એક વસ્તુ રાખવાથી ભાગ્ય ચમકે છે? વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમે આર્થિક તંગીથી પરેશાન હો તો ગુરુવારે તુલસીના છોડમાં કાચું દૂધ મિશ્રિત જળ ચડાવો અને ત્યાં એક શાલિગ્રામ પથ્થરની સ્થાપના કરો। જે ઘરમાં તુલસી અને શાલિગ્રામની જોડે પૂજા થાય છે ત્યાં ક્યારેય દરિદ્રતા આવતી નથી। આ ઉપરાંત જો તમે તુલસીના કુંડા પાસે લાલ દોરો નાડાચવી બાંધો છો તો તે ઘરની સુરક્ષા કરે છે અને પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને જાળવી રાખે છે। તુલસીની પૂજાના પણ અમુક કડક નિયમો છે જેનું પાલન કરવું અનિવાર્ય છે। ક્યારેય પણ રવિવારે, એકાદશી અથવા ગ્રહણ વખતે તુલસીના પાન ન તોડવા જોઈએ। સાંજના સમયે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ, જેનાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે। જે લોકો દરરોજ તુલસીના ક્યારાની પ્રદક્ષિણા કરે છે તેમની આસપાસ એક સુરક્ષા કવચ બની જાય છે જે ખરાબ નજરથી બચાવે છે। ભક્તો, તુલસી એ પરમાત્માની સૌથી મોટી ભેટ છે। જે ઘરમાં તુલસીની મંજરી બીજ નીચે પડતી રહે છે ત્યાં સુખ શાંતિનો વાસ રહે છે। જો તમે પણ તમારા જીવનમાં પ્રગતિ ઈચ્છતા હો તો તુલસીના છોડને ક્યારેય અંધારામાં કે ગંદી જગ્યાએ ન રાખતા। તેની પવિત્રતા જ તમારા ભાગ્યના દ્વાર ખોલશે। શું તમારા ઘરમાં તુલસીનો છોડ છે? શું તમને પણ ક્યારેય તુલસીના છોડમાં આવા ફેરફાર જોવા મળ્યા છે? કોમેન્ટમાં તમારા અનુભવો અને જય માં તુલસી જરૂર લખજો। આ માહિતીને દરેક ભક્ત સાથે શેર કરજો જેથી તુલસી માતાની કૃપા બધા પર બની રહે। કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આપણે આધ્યાત્મિક જ્ઞાનના આવા જ અમૂલ્ય રહસ્યો જાણી શકીએ। ભગવાન વિષ્ણુ અને માં તુલસી તમારા પરિવારનું કલ્યાણ કરે। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।